આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 18। શ્રી ભગવાન કહે છે કે, હે મહામુને, તમને મારું જે દર્શન થયું તે તો મારે વિશે તમારે આત્યંતિકી એકાંતિકી ભક્તિ છે, અને તે ભક્તિ પણ નિર્દંભ છે, માટે મારી ઈચ્છાથી થયું છે। જેને એકાંતિકી એવી આત્યંતિકી નિર્દંભ ભક્તિ હોય તેને જ મારું દર્શન થાય છે। અતિ દુર્લભ એવા પણ પોતાના દર્શનની પ્રાપ્તિમાં હે મુને, તમારે વિશે મન વાણીથી કાયમી કોઈ પણ પ્રાણીની હિંસા નહીં કરવા રૂપ અહિંસા ધર્મ નિરંતર વર્તે છે। અષ્ટ પ્રકારે સ્ત્રીઓના પ્રસંગના પરિહાર રૂપ બ્રહ્મચર્ય વ્રત તમારે વિશે અસ્ખલિત વર્તે છે। વળી તમારે વિશે દમ દાન દયારૂપ 3 દકારો નિરંતર વર્તે છે। વળી યથોચિત સ્વધર્મ ઉપશમ વૈરાગ્ય અને આત્મનિવેદન પણ તમારે વિશે સદાય વર્તે છે। વળી ભક્તિવર્ધક સત્સંગ અષ્ટાંગ યોગ સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ શ્યામો નમાર આદિ મુનિ પ્રિય અંતિ જીવિકા વૃત્તિ તપ સર્વ વ્યસનોએ રહિતપણું અને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક મારે વિશે એકાંતિકી ભક્તિ ઇત્યાદિ મારી પ્રસન્નતાના કારણભૂત અહિંસાદિક સદ્ગુણો નિશ્ચય વર્તે છે। આ હેતુને લીધે હે સુવ્રત, તમો આ ધામમાં મારાં દર્શન પામ્યા છો। હે વિપ્ર નારદ, જેમ તમને મારાં દર્શન થયાં તેમ બીજાને ન થાય એમ નહીં, કિંતુ બીજા પણ મનુષ્યો જો પૂર્વોક્ત ભક્તિ જ્ઞાન વૈરાગ્યાદિક સદ્ગુણોએ સંપન્ન થાય તો તે પણ મનુષ્યો સર્વના કારણ એવાં મારાં સાક્ષાત દર્શન આ ધામમાં પામે છે। કારણ કે હું તો એકાંતિક ભક્તો જેને બહુ પ્રિય છે એવો છું, એટલે મને ભક્તિ જ પ્રિય હોવાથી તે જેમાં હોય તેને મારું દર્શન થાય જ। હે બ્રાહ્મણ, આ અક્ષરધામમાં તેમાં પણ અહીં તેના મધ્યવર્તી સિંહાસનમાં આ તમારી દ્રષ્ટિ ગોચર સાક્ષાત થયેલો હું પુરુષોત્તમ રાધા લક્ષ્મી સાથે મારા નંદ સુનંદાદિક પાર્ષદો સાથે નિરંતર રહ્યો છું। સર્વદેહીઓના અંતર્યામીપણે રહીને સર્વ કોઈના કર્મોનું યથાકર્મ ફળ આપનારો સ્વતંત્ર વાસુદેવ સ્વરૂપ હું જ વર્તું છું। અંતર્યામીપણે અને સર્વકર્મ ફળપ્રદપણે પ્રતિપાદન કરેલો કોઈ બીજો નહીં પણ હું જ છું। તેમજ વાસુદેવ સ્વરૂપથી તંત્ર શાસ્ત્રોએ વર્ણવેલ બીજો કોઈ નહીં પણ રાધા લક્ષ્મી વિશિષ્ટ જે હું તે જ હું છું। વળી વૈકુંઠ નામના મહાધામમાં ચતુર્ભુજ રૂપે લક્ષ્મીજી અને નંદ ગરુડ પ્રમુખ પાર્ષદો સાથે હું જ વસું છું। અક્ષરધામી એવાં મારા થકી વૈકુંઠધામી જુદા નથી, પણ હું જ ત્યાં ચતુર્ભુજ બીજા રૂપથી લક્ષ્મીજી સાથે રહ્યો છું। પૃથ્વી ઉપર વર્તતા તેજોમય દિવ્ય શ્વેત દ્વીપ ધામમાં ત્યાંના વાસી શ્વેત મુક્તોને પ્રતિદિન 5 વખત એટલે કે પ્રાતઃકાળ સંગમકાળ મધ્યાહનકાળ અપરાહ્નકાળ અને સાયંકાળમાં હું મારું દર્શન આપું છું। અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ સંજનિત મારાં સ્વરૂપોએ કરીને વાસુદેવ મૂર્તિ હું અનેક કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયને કરું છું। જગતકર્તાપણે શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા જે છે તે મારા થકી જુદા નથી પણ હું જ છું। હે નારદ, જગતની ઉત્પત્તિ સમયે અનિરુદ્ધ રૂપ મેં નાભિ કમળ થકી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા। ઉત્પન્ન કરેલા તે બ્રહ્માજીએ તપ અને યજ્ઞો વડે મારું આરાધન કર્યું। તે પછી આરાધનથી પ્રસન્ન થયેલા મેં
બ્રહ્માજીને ઈચ્છિત અનેક વરદાનો આપ્યા. તો હે બ્રાહ્મણ, તમો પ્રજાઓની સૃષ્ટિ કરવામાં ઉપયોગી સામર્થ્યને પામશો. એટલું જ નહીં પણ મેં તમને આપેલ વરદાનથી જ સમગ્ર સર્જેલી તે પ્રજાઓ તમારી આજ્ઞામાં વર્તશે. વળી સનાતન વેદો પણ તમારી સૂક્ષ્મ બુદ્ધિમાં અધ્યયન શ્રમ વિના જ સ્ફૂર્તિને પામશે. મારા સ્વરૂપનું જ્ઞાન પણ તમને યથાર્થ થશે. તમોએ કરેલી મર્યાદાને કોઈ પણ ઉલ્લંઘન કરી શકશે નહીં. વળી હે બ્રાહ્મણ, વર પામવાને ઈચ્છતા સુરગણો, અસુરગણો અને મહાત્મા મુનિઓને પણ તમે જ વર આપનારા થશો. વળી હે વિધે, તમારાથી ન સાધી શકાય એવા જે કાર્યમાં તમો મોહ પામશો, તે કાર્યને તો તમોએ સંભાળ્યો થકો હું જ પ્રગટ થઈને કરીશ. તમોએ વિશ્વની સૃષ્ટિ કરતા મહાસમુદ્રમાં મહાજળમાં ડૂબી જવાથી નહીં દેખાતી પૃથ્વીને વારાહ રૂપ ધારી હું બળગર્વિષ્ઠ દિતિપુત્ર હિરણ્યાક્ષને હણીને જ ઉપર લાવીને જળની ઉપર સ્થાપન કરીશ. આથી વારાહ અવતાર કહ્યો. હે બ્રાહ્મણ, તમારા દિવસના અંતમાં સાયં સમયે હું મત્સ્ય મૂર્તિ થઈને ઔષધિ સહિત પૃથ્વી રૂપી નૌકાને જ જેમ છે એમ રાત્રિની અવધિ સુધી ધારણ કરીશ. અને મનુ તથા સપ્તર્ષિ આદિકને પણ ધારણ કરીશ. આથી મત્સ્યાવતાર કહ્યો. અમૃત પ્રાપ્તિ માટે સુરાસુરો ભેગા મળીને સમુદ્રનું મંથન કરવા લાગશે ત્યારે તેમને મંથન દંડરૂપ પ્રવાયો કરેલા પણ નિરાધાર મંદરાચળને હું કૂર્મ રૂપને ધારીને મારા પૃષ્ઠભાગ ઉપર ધારણ કરીશ. આથી કૂર્માવતાર કહ્યો. હે વિધે, દેવોના દુઃખ નિવારણ રૂપ કાર્ય નિમિત્તે હું નૃસિંહ રૂપ ધારીને યજ્ઞઘાતી દિતિપુત્ર હિરણ્યકશિપુને હણીશ. આથી નૃસિંહ અવતાર કહ્યો. પ્રહલાદ પુત્ર વિરોચનનો મહાબળવાન મહાદૈત્ય બલિ નામનો પુત્ર થશે. આ દૈત્ય રાજ બલિ ઇન્દ્રને ત્રિલોકીના રાજ્ય થકી ભ્રષ્ટ કરશે ત્યારે બલિ રાજાએ ત્રિલોકીનું રાજ્ય હરી લેતા અને તેથી ઇન્દ્ર બહુ ઉદાસીન ભાવને પામતા કશ્યપ થકી અદિતિમાં 12મા પુત્ર ઉપેન્દ્ર નામે હું પ્રકટ થઈશ. અને એ જ હું ટૂંકડા અંગવાળો હોવાથી વામન નામથી પણ વિખ્યાત થઈશ. આથી વામનાવતાર કહ્યો. હે વિધે, હું બલિ રાજા પાસેથી સ્વર્ગનું રાજ્ય લઈને ઇન્દ્રને ફરીથી આપીશ. અને સમગ્ર દેવતાઓને પોતપોતાના સ્થાનોમાં સ્થાપન કરીશ. અને ભક્ત બલિને પાતાળ તળવાસી કરીશ. આમ વામન અવતાર કહ્યો. અનંતર કર્દમ ઋષિ થકી તેમની દેવહૂતિ નામની ભાર્યામાં હું કપિલ નામથી પ્રકટ થઈને કાળે કરીને નષ્ટ થયેલા સાંખ્ય જ્ઞાનને વૈરાગ્ય સહિત પ્રવર્તાવીશ. આથી કપિલાવતાર કહ્યો. હે વિધે, ત્યાર પછી અત્રિ ઋષિ થકી તેમની અનસુયા નામની ભાર્યામાં હું દત્ત નામથી પ્રકટ થઈને પ્રહલાદજી અને યદુ રાજાને આન્વિક્ષિકી આત્મા સંબંધી વિદ્યાનો ઉપદેશ કરીશ. આથી દત્તાવતાર કહ્યો. વળી હે વિધે, નાભી રાજા થકી તેમની મેરુ દેવી નામની ભાર્યામાં ઋષભ નામથી પુત્ર રૂપે પ્રકટ થઈને પૃથ્વી ઉપર સનાતન પારમહંસ્ય નામના ઉપશમ ધર્મને પ્રવર્તાવીશ. આથી ઋષભાવતાર કહ્યો. વળી ત્રેતા યુગમાં હું ભૃગુ કુળને વહન કરનારા પરશુરામ નામે થઈશ. અને ધર્મ મર્યાદાને ભાંગી નાખનારા માટે જ કુત્સિત માર્ગમાં વર્તનારા ક્ષત્રિયોનો નાશ કરીશ. આથી પરશુરામનો અવતાર કહ્યો. ત્રેતાયુગ અને દ્વાપર યુગનો સંધિ પ્રાપ્ત થતાં તો હું દશરથ થકી તેમની કૌશલ્યા નામની પત્નીમાં રામચંદ્ર નામથી પ્રકટ થઈશ. આ અવસરે જે લક્ષ્મીજી છે તે પણ જનક રાજાના પુત્રી સીતા નામથી પ્રગટ થશે. તે સીતાજીને હું શિવજીએ જનક રાજાને આપેલા મહાધનુષને ભાંગીને પરણીશ. આથી સીતા રામાવતાર કહ્યો. ત્યાર પછી
રજસ્તમ પ્રધાન હોવાથી ઘોર, માટે જ દેવો ઋષિઓ વગેરેનો દ્રોહ કરનારા અને વળી સીતાજીને અપહરનારા એવા રાક્ષસ રાજ રાવણને તેના નાના ભાઈ કુંભકર્ણ સાથે સંગ્રામમાં હું હણીશ. તે સમયે આવો હું, તે મારાં દિવ્ય ચરિત્રોને તો વાલ્મીકાદિક મહર્ષિઓ બહુ પ્રકારે ગાન કરશે. જે ચરિત્રોના શ્રવણ માત્રથી શ્રોતાજનોના પાપનો નાશ થઈ જાય છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.